દુકાન આવી છે બબલા લઈ લે નાસ્તો કરી લે થોડોક એનો વિડીયો કહેવાય ની સસ્પેન્સ છે તાકાત થી આવશે રિયલમાં આ બે ને છે ને એ અમે હું તમને આ વિડીયો નો કહે ખબરનું આપણે તો કઈ નક્કી ન હોય પછી મળવા વધારે અમારે અત્યારે ટેટીનો પ્રોગ્રામ ચાલુ છે અમે લાવ્યા હતા ટેટી 100 રૂપિયાની 4 કિલો જય મોગલ ટાયર નાસ્તાનો વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની ભાઈ તો સવાર પડી ગઈ છે આજ વાદળા તાકાતથી છે કેમ કે આગાહી આપેલી છે 18-20 તારીખની 18 તારીખને આપેલી છે આગાહી ને અમારે અત્યારમાં દક્ષભાઈ જાગ્યા છે ને મારી પાસે રમે છે મારે હારે આવવું છે ભાઈને આવું છે હે આવું છે તમારે ભેગું આવું છે એ દક્ષો ભેગું આવું છે મારે દાડિયા લઈને જવાનું છે ને મારી વાહે છોસ ટાટા કહી દો તો બધાને ટાટા કહી દો અમારા માં છે ઠામડા ઉટકે છે પછી અહીંયા અમારે ટિફિન 4 થાય છે આજ છે બીજો દિવસ કમાણી ચાલુ થઈ ગઈ છે હવે ધીરે ધીરે અહીંયા અમારે દક્ષભાઈ હવે જવું છે ભાઈ મારે હો હવે અહીં જ આવ્યો હો એટલે ચાલો મારે જવું છે દાડિયા લઈને ભાઈ ફેમિલી અમારું ઠેસર હવે આવી ગયું છે ને આજ અમારા છે ને મિત્ર આવ્યા છે ઘણા વર્ષો પહેલાના દડુભાઈ કરીને છે હું તમને આડી થોડી વારમાં બતાવવાનું છે અત્યારે અમે ત્રાકુડા આવ્યા છે દાડિયા લઈને રફરસ ચાલ્યા રહ્યા છે મિત્રો આપણા દાડિયા બધા પૂગી જશે ઠેસર એ ચાલુ કરી દીધું છે એ આમ થોડુંક આઘું છે અહીંથી ને હું અત્યારે છે ને વિડીયો એડિટિંગ કરવા અહીંયા આવી ગયો છું પણ અહીંયા તમને અહીંયા આવ્યો ને પછી એક મને મસ્ત વસ્તુ લાગી યાર જૂનવાણી જમાનાનું એટલે મને એમ થયું કે હું તમને વ્લોગમાં બતાવું કાંઈ ઘટે નહીં કેવી મસ્ત છે ને સાપરી બનાવેલી છે એક નંબર છે બહારથી તમને બતાવું આપણો બોલેરો પણ અહીંયા સાયન્સ મૂકી દીધો છે ને આવી કાંક વાડી છે મસ્ત ટાકુડા જ આવ્યા છે દાડિયા લઈને તમને બહારથી આ ઝૂંપડી બતાવું કેવી લાગી કોમેન્ટ કરી દેજો બહારથી કાંક જો ભાઈ આ રીતની મસ્ત મજાની મઢુલી કહેવાય કે શું કહેવાય ઝૂંપડી કાંઈ ઘટે નહીં એકદમ દેશી અને મસ્ત છે ભાઈ જૂનવાણી જમાનાની હોય એવું લાગે છે કેવી લાગે છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે બાકી તો અત્યારે વાડીનું વ્યૂ બતાવી દઉં તમને કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે અહીંયા આપણે ફોર્ચ્યુનર હું બોલેરો છે પણ હું ફોર્ચ્યુનર પ્રેમથી કહું છું પણ ઘણાને સારું નથી લાગતું પણ તોય હું તો ફોર્ચ્યુનર જ કહું મારી ગાડી છે ગાય હું ગમે કહું ને અહીંયા તો મસ્ત બદામનું ઝાડવું છે પછી ઓલી બાજુ બળદ બાંધેલા છે ગાય છે સોરી બળદ નથી ગાય છે ને પવન અત્યારે તાકાતથી આવે છે પવન અત્યારે છે ને તાકાતથી આવે છે આમ તો આપણા દાડિયા મહિનો દિવસ જેવું થઈ જ ગયું છે કારણ કે અમે કિરણ ને મારો થોડોક બીજો પ્રોબ્લેમ હતો એટલે અમે દાડિયામાં ન જતા કેમ કે મહિના દિવસ થઈ ગયો છે મહિના દિવસ પછી પાછા અમે આજથી ચાલુ કર્યું છે ને આજથી આપણે દાડિયાનો વ્લોગ હવે ક્યારેક જોવા મળશે કેમ કે એક મહિના દિવસ તો હું જ દાડિયામાં બોલેરો લઈને જ ન આવતો અત્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું છે ને દાડિયા અત્યારે નીકળે છે પચ્છા જેવું નીકળે છે આળે પચ્છાને આળે ગાળે બહુ ઝાઝા નથી નીકળતા પહેલાં ઝાઝા નીકળતા હું 120 દાડિયા લઈ જતો અત્યારે એટલા વિધા છે બધાની મહેરબાનીથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર સુખી રહો તમને માતાજી સુખી રાખે પણ આ એક વાત છે કે હરામનું ખાતા નહીં નકર તમારા હાથમાંથી વયું જાય તો ફેમિલી અત્યારે આપણું થિયેટર ચાલુ છે પણ અત્યારે સોંગ વાગે છે ને એટલે કોપીરાઇટ આવે છે એટલે હું બહુ ક્લિપ લેતો નથી પણ અત્યારે તમને દેખાતું હોય કે આપણું થિયેટર અત્યારે ચાલુ જ છે હું અહીંયા ટ્રેક્ટરમાં બેહો આ રીતનું ટ્રેક્ટર છે નવું ટ્રેક્ટર હોય એવું લાગે છે મને તો કેમ કે સૌરાજનું ટ્રેક્ટર છે 5 વાગે જશે ને ઘરે જાય છે ચણા કાઢવા જતા કેસરમાં આવલા ભૂખ લાગે છે અમે જાય છે ઘરે કઈ પોગાડી નક્કી નહીં 5, 6, 7 વાગે પોગી જાય પછી ખાવા ભેગા થવું જાઉં દુનિયા ભૂખ લાગી છે દુકાન આવી છે બબલા લઈ લે નાસ્તો કરી લે થોડોક હાલો ભાઈ દુકાન આવી બબલા લઈ જઈ ભૂખડું ને નગર પાછી હું છે ખાધા વગર ના રહી જાય ભૂખ તો લાગે જ ને આખો દી કામ કરી થાકી ગયા હોય દક્ષભાઈ આવ્યા છે દક્ષ ને બિહાડી અત્યારે ઘરે પૂગી જશે હવે દક્ષભાઈ આવ્યા ચાલો ટીંગલો ટીપીમાં બેહું ભાઈ હા અમારી દીકરા ટીપીમાં બેહું હે દક્ષ ટીપીમાં બેહું ભાઈ હા દક્ષભાઈ આવી જશે દક્ષભાઈ ને ટીપીમાં બેહાડી દીધા છે કાભાઈ કાયમ આવી જાય અત્યારે હું વાટે વિભાવાય હમણાં હવે થોડોક ટાઈમ છે પછી તો દક્ષને મારે હારે જ લઈ જવાનું છે કેમ કે હજી તો 5-6 મહિનાનો જો છે અત્યારે ન લઈ જવાય ભરો દિવસનો થઈ જાય ને પછી લઈ જવાનું છે કાભાઈ આવીને ભાઈ તમારે ભેગો પપ્પા ભેગો આવશે કા આવીને તું હે આવીને
એની મજા આવે બોલેરામાં. ચાલો હવે ઘરે પૂગી જશે. હવે ઘરે જાય, હાથ પગ ધોઈ નાખીએ, મોઢું બોઢું ધોઈ નાખીએ, ખાઈ લઈએ, થોડોક નાસ્તો બાસ્તો, કપડાં બદલાવ નાખીએ, પછી તમને મળીએ. પડવી અત્યારે છે ને રાંધવાનું કામ કરે છે. હું તમને બતાવું તો હું બનાવે છે એ ખબર નથી મને. હું બનાવું છું આજ આખો દિવસ તમે વ્લોગમાં આવ્યા નહીં. આ કોના માટે? પણ હા, એટલી બધી વિતાવેલ, એટલી બધી વિતાવેલ તમારે, એટલી બધી, એટલી બધી. મારે કાંઈ છે નહીં, તમારે જ કામ કરવાનું છે. પાણીના નળ આવ્યા છે ને ભાઈ, એટલે અત્યારે મારા માં છે ને પાણી ભરે છે, પણ અમારે જો નળની સિસ્ટમ આ રીતે કરી નાખી. પેલા આ સાઈડ આવશે, હવે અત્યારે આ સાઈડ આવે. હું જો એ ખોટું ક્યાં છે બીજી ડોલ? આ રીતના અમારે નળ આવે છે. ગાયગા મૂકો, ભરાઈ જાય. હવે તું પકડી રાખ. એમ નો હાલે. નો 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 અત્યારે ભાઈ હું નાઈ ને કપડાં મેં તો બદલાવી નાખ્યા છે ને આપણે નાઇટ શું કહેવાય, આ ટી શર્ટ ને નાઇટ પહેરી લીધું છે. કેમ કે છે ને ભાઈ અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટલે ગરમી છે ને બહુ થઈ જાય. આમે જીન્સના કપડાં પહેરવા છે ને, જીન્સ પેન્ટ પહેરીએ ને નીંદર જ ન હોય, પગમાં કવડે બહુ, અહીંયા બહુ ઓલું થાય. કેમ કે અહીંથી પાછું આપણે છે ને ફિટિંગ કરાવેલું હોય. એક છે ને મીના મેં શું કહેવાય, સોરી મને યાદ નથી આવતું. એક અમે રીલ્સ બનાવી છે આમ જેવી રાજા જેવી ફિલિંગ વાળો, એ તમને મહેશ કડિયાળી આઈડીમાં જોવા મળશે, ઇન્સ્ટાગ્રામમાં, આમાં યુટ્યુબમાં મળશે ને ઇન્સ્ટાગ્રામમાં મળશે. તો એ ચેક કરી લેજો, મસ્ત વિડીયો આવવાનો છે. બાકી કેમ છે? થાકી ગઈ? થાકી જાય ને આખો દી. તારે નાવા નથી જવાનું? જાવું જ નથી. ખાવાનું છે. ખાવા કઈ આપશો? બસ ખાવા ક્યારે ખાવા આપશું? નગર મારે મગજ ચલી જાય. ખાવા નથી દેતી, બે છે પણ એમ નો ખાવાનું. નાવા ગયા તો અત્યારે જવાનું છે, ખાવા જવાનું. હાલો અમે પેલા ખાવા જઈએ, પછી નાવા જાય. રેડી? ઓકે, કપડા ધોવાના. ઓકે, હજી એક મસ્ત બીજો એક વિડીયો આવશે, કોમેડી વિડીયો. એ અત્યારે અમે શૂટ કરવાના છે, પણ 1 થી 2 દિવસમાં મૂકવાના છે. એટલે એ વિડીયો ચેક કરી દો, એ તાકાતથી વિડીયો આવશે. કેમ? કયો વિડીયો આવશે કહેવાય નહીં, સસ્પેન્સ છે. તાકાતથી આવશે રિયલમાં. આ બે ને છે ને, એ હું તમને આ વિડીયો ન કહી શકું ભાઈ, નકર તમે પાછા જોવો ને. એટલે છે ને તાકાતથી વિડીયો આવશે, તો ચેક કરી દો. મહેશ કડિયાળી આઈડીમાં જ આવશે. ને મિની વ્લોગ તમારે જોવો હોય ને, તો આપણે એમ કે લાઈફ મિની વ્લોગ, એ આઈડી તમને સ્ક્રીન ઉપર દેખાતી હોય છે. એ આઈડીને ચેક કરી લેજો. ફોલોવર એમાં સારા વધે છે ને 5 વિડીયો નાખ્યા છે, તાકાતથી વિડીયો આવેલા છે. તમારો સપોર્ટ યાર બહુ છે. એટલે એકવાર એ આઈડીની મુલાકાત લેજો, કેમ કે એમાં મિની વ્લોગ તમને જોવા મળશે. આપણે હજી છે ને 1,00,000 ફોલોવર, 1,00,000 સબસ્ક્રાઈબ કરવાના છે. એમાં 1,00,000 ફોલોવર કરવાના છે ને આમાં આપણે 1,00,000 સબસ્ક્રાઈબ કરવાના છે. હવે થોડાક જ બાકી છે, 50,000 તો થઈ ગયા છે તમારા બધાના સપોર્ટથી. હવે 50,000 કરવાના છે. થઈ જાય ને કે નહીં થાય? થઈ જાય. કેટલા 2 મહિનામાં થઈ જાય? 2 મહિના વેરકા વિડીયો લે 2 મહિના એવું છે. હાલ જમવામાં હવે અત્યારે ભાત છે, લીંબુ છે ને આજ છે ને મારે ફેવરેટ આવી ગઈ છે મિર્ચી. એ મિર્ચી હું બહુ ખાઉં, મને આ બહુ ભાવે. તીખી હોય ને એમ જ મને મજા આવે. છાશ છે, ટમેટાનું સલાડ કરે છે ને શાક બનાવ્યું છે. કેવાનું છે? સોળા છે કે વટાણા, રીંગણા ને એવું છે ને આયા ઝીંગાનું શાક છે. આને ખાવાનું છે. બધા છે ને નોખા ખાવા બે, બધા અલગ અલગ ખાવા બે. 1 2 12 બે, 1 2 અહીંયા બે. કેમ કે રસોડું નાનું છે, એટલે માયણામાંથી 1 2 3 જણા ખાવાનું. અત્યારે અમારે દક્ષ કવરાવે છે, એટલે પડવી છે ને ખાવા નથી બે અમારે. એ પછી ખાઈ લે. ઠામડા રાખે ને કોમેડી વિડીયો બનાવવા હાટુ દઈ મારા હાટુ ખાઈ લઈ, પછી વિડીયો શૂટ કરવાનો છે. આવી જાઓ ગાંધીભાઈ, કેમ બોડી ગારો? આને 2 મણ તો કાંઈ ન કહેવાય. હવે કેટલું 1 રહ્યું? લેતા ફટાફટ લેતા આવો. હજી ભાઈ બાજરો લેવાનું બાકી છે. અત્યારે ખાલી ઘઉં જ લીધા છે, 10 મણ ઘઉં લીધા છે. અમારા ગામમાંથી જ લીધા છે. અમારી ભેગા એક દાડી આવે છે, બેન એની પાસેથી લીધા છે. ને હજી ઘઉં, હજી બાજરો લેવાનું છે. બાજરો નથી, ટોક કરી દેવો, ખાધા કરવા છે આખું પર, ડૂકવા જ ન જોઈએ.
10 મણે તો થાય નહીં, 10 મણે થાય આપણે. ને હાલો ભાઈ, એક છેલ્લું બાસ્કો આવી ગયું. આખા વરાના કેટલા જોઈએ? આખા વરાનું આપણે તો કઈ નક્કી ન હોય. 20-25 મણ હોય ને કે આપણે વધારે? કઈ નક્કી ન હોય એમ તો કાંઈ ના. 700 ઘઉં એમનું નક્કી ન હોય એમ તો પર કેટલા લીધા હતા? ઓર તો 10 મણ લીધા હતા કે 12 મણ એકરે લીધા હતા, બીજા છૂટક તો અલગ. પછી ખાંડી નાખે હોય કઈ ન થાય. અમારે આખા વરાના કમસે કમ એક ખાંડી ઉપર વહી જાય ઘઉં. બાજરો તો કઈ નક્કી જ નહીં કા માપ બરા. 6-7 જણા છે, એમાં પાછા શું છે ટિફિન 4 તો ટિફિન બને, ડેલી સર્વિસ બને કે ન બને? ગાયનો પીકા ના તો એમાં કરવાનું. ને અમે જેટલું ખાતા હોય ને, અમારે રિયલ છે, અમે જેટલું ખાઈએ ને એમાં અમારે 6-7 જણા તો 8-9 રોટલા બન્યા હોય. એમાં પાછા છે ને કાયમ 1 થી 2 રોટલા તો અમારે વધારે પીડા જ હોય, કેમ કે ગાય હાટું ની અમે વધારે જ બનાવે ક્યારેક. ડેલી સર્વિસ કૂતરા હાટું ને ગાય હાટું, એવું ને? પાકું ને? એ વિડીયો શૂટ કરવા માટે થઈને અમે છે ને થાળી ગોતીએ છીએ. આવી જોઉં તમે ખાલી. આ તમને કોમેડી વિડીયો તો આમાં જોવા નહીં મળે, પણ આમ થોડા સીન જોવા મળશે. હવે એક થાળી કાઢી છે. આમાં શું કરવાનું છે? દીવો કરવાનો છે. ઓકે, ચાલો ભાઈ, આમાં દીવો કરવાનો છે. મારે આરતી કરવાની છે. અમારે અત્યારે ટેટીનો પ્રોગ્રામ ચાલુ છે. અમે લાવ્યા હતા ટેટી 100 રૂપિયાની 4 કિલો. હવે અત્યારે બધાને તો આપી દીધી છે, બહાર બધા ખાય છે. અમે ચાલુ કરી દીધું છે ખાવાનું. અહીંયા તો હતાય ઓડિયો આટો એવું છે. મેં આ ટેટી ડાયરેક્ટ છે ને ખેડૂ પાસેથી જ લેવા છે. શક્કર ટેટી કહેવાય, પણ અમે દેશી ભાષામાં ટેટી કહીએ. બાકી મીઠી છે, કાંઈ ઘટે નહીં. જે રિક્ષામાં જે વેચે ને, આ રિક્ષા નહીં સોરી, બધા ફેરિયા વેચતા હોય, ઘણા ખરા ફેરિયા નો ઓલું કરતા હોય, પણ અમુક લોકો હોય ને વેપારીઓ અમુક યાર ગદ્દારી કરતા હોય, કેમ કે દવાથી પકવી નાખતા હોય, એવું કરતા હોય. પણ ખેડૂત મિત્ર છે ને એ નો એવું કરે. હવે ફેમિલી લાગી જાય વિડીયો એડિટિંગ કરવા માટે ને અત્યારે રાતના છે ને 12 વાગવા આવી જશે. 12 તો વાગી જશે, તમને બતાવી દો લાઈવ ટાઈમ 11:15 થઈ ગયા છે. તો વિડીયો એડિટિંગ એ કરવો છે, નીંદરે ફૂલ આવે છે, પણ વિડીયો એડિટિંગ તો કરવો જ પડશે, એમાં તો હાલશે જ નહીં. કેમ કે 2 દિવસ આપણે એક બ્લોગ નાખ્યો નથી, એટલે આ બ્લોગ અત્યારે 3જા દિવસે આવવાનો છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આપણા, કેમ કે તમને નવી અપડેટ મળતી રહે. અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આપણે લાખ સબસ્ક્રાઈબ કરવાના છે. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ.